નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત. હું ઘનશ્યામ. દર્શક મિત્રો, એપિલેપ્સી અર્થાત વારંવાર આવતી વાય, ખેંચ અથવા ફીટ જે મગજનો એક પ્રકારનો રોગ છે, જેમાં થોડા સમય માટે વીજળીક તરંગો વધુ ઉત્પન્ન થવાથી શરીરમાં ધ્રુજારી અથવા ઝાટકા આવે છે. આશરે 100માંથી એક વ્યક્તિને આવી બીમારી જોવા મળે છે. જો કે યોગ્ય સારવારથી એપિલેપ્સીના દર્દીઓ પણ સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકે છે. તો આજે આ અંગે વિસ્તૃત માહિતી મેળવીશું આરોગ્યના આધાર સ્તંભમાં. આપણી સાથે છે શર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સ ડોક્ટર અમિત ભટ્ટ અને ડોક્ટર કૃણાલ પઢિયાર. ઉપસ્થિત બંને ડોક્ટર્સ ન્યુરોફિઝિશિયન્સ છે. સ્ટ્રોક, એપિલેપ્સી, કંપવા તેમજ મગજ અને જ્ઞાનતંતુના રોગોની સારવારમાં તેઓ કુશળતા ધરાવે છે. તો ન્યુરોલોજીકલ રોગોની અદ્યતન અને અસરકારક સારવાર માટેના નવા વિકલ્પો સાથે દર્દીની સારવાર માટે પણ બંને ડોક્ટર્સ હંમેશા તત્પર રહે છે. આ ઉપરાંત સામાન્ય જનતા સુધી વાયની સાચી અને સંપૂર્ણ વિગતો મળી રહે તે માટે સામાજિક કાર્યોમાં પણ તેઓ યોગદાન આપે છે. આ બંને ડોક્ટર્સનું જીએસટીવીમાં હાર્દિક સ્વાગત છે. સર, આપણે વાત કરવાના છીએ વાયની અત્યાધુનિક સારવારને લઈને. ત્યારે પહેલાં તો આપને એ પ્રશ્ન પૂછવા માંગીશું કે આપણા સમાજમાં જે એપિલેપ્સી રોગ છે તે અન્ય કયા નામોથી ઓળખાય છે અને આ બધા જે વિવિધ નામો છે તેમની વચ્ચે શું તફાવત રહેલો છે તે આપ સમજાવશો. નમસ્કાર દર્શક મિત્રો. વાય, એપિલેપ્સી, ખેંચ, તાણ, મિરગી આ રોગ એક જ છે, પણ એના નામ બધા અલગ અલગ છે. જી. ઘણી વખત હિસ્ટેરિયાને પણ એ લોકો એપિલેપ્સી કહેતા હોય છે, પણ હિસ્ટેરિયા એ માનસિક તાણ છે, એ બ્રેઇનને કારણે આવતી નથી. ઘણી વખત ઘણા દર્દીઓ મૂર્છા ખાઈને પડી જતા હોય છે, એ મૂર્છા નામનો રોગ છે. એમાં પણ એ લોકો ઘણી વખત એપિલેપ્સી તરીકે ટ્રીટ કરતા હોય છે, પણ એપિલેપ્સી એટલે મગજની અંદર વધુ પડતા વિદ્યુત તરંગો ઉત્પન્ન થાય અને એને કારણે આવતો રોગ છે. સીઝર એટલે જ્યારે એક જ ખેંચ આવે ત્યારે એને સીઝર કહેવાય. દરેક ખેંચને એપિલેપ્સી ના કહેવાય. જ્યારે વારંવાર ખેંચ આવે ત્યારે જ એને એપિલેપ્સી કહેવાય. બિલકુલ. તો એપિલેપ્સીના અલગ અલગ પ્રકાર છે. વારંવાર ખેંચ આવે તો તેને એપિલેપ્સી તરીકે ઓળખવામાં એક જ વખત ખેંચ આવે એને સીઝર કહેવાય. જી. અને સીઝર દરેક પ્રકારની ખેંચ એ એપિલેપ્સી ના હોય. બિલકુલ. જ્યારે વારે ઘડીએ ખેંચ આવે દર્દીને, વર્ષમાં નોર્મલી 2 વખત ખેંચ આવે ત્યારે એને એપિલેપ્સી કહી શકાય. બિલકુલ. અને એક વખત એપિલેપ્સીનું સ્ટેમ્પ મારી એટલે દર્દીએ લાંબો સમય દવાઓ લેવી પડે. બિલકુલ. સીઝર હોય તો દવાઓ કદાચ લાંબો સમય લેવાની જરૂર ના પણ હોય. જી. તો એપિલેપ્સી છે કે કેમ તે અંગે સ્પષ્ટ રહેવું એ પણ અત્યંત આવશ્યક છે. ખૂબ જ જરૂરી છે. ડોક્ટર કૃણાલ, એપિલેપ્સીથી સ્પષ્ટ થવું એ જરૂરી છે, ત્યારે આપ આ રોગના લક્ષણો કયા કયા હોય છે તે જણાવશો. એપિલેપ્સી આમ તો એના લક્ષણો બહુ વિવિધ પ્રકારના હોય છે. એપિલેપ્સી ક્યાંથી ઉદ્ભવે છે, જેમ અમિતભાઈએ કહ્યું કે વિદ્યુત તરંગો કોઈ એક જગ્યાએથી ઉત્પન્ન થતા હોય છે, તો એ કઈ જગ્યાએથી વિદ્યુત તરંગો ઉત્પન્ન થાય છે એની ઉપર ખેંચના લક્ષણો આધાર રાખે છે. સામાન્ય રીતે 2 પ્રકારની ખેંચ જોવા મળે છે. એક ખેંચ કે જેને વિસ્તૃત પ્રકારની ખેંચ કહેવાય, જે સામાન્ય રીતે વધારે પડતી જોવા મળે છે, જેમાં હાથ પગનું હલનચલન થવું, આંખો ઉપર જતી રહેવી, મોઢામાંથી ફીણ આવી જવું, જીભ કચરાઈ જવી, યુરિન નીકળી જવું, ઘણી વખત લેટ્રિન પણ થઈ જાય, એ પ્રકારની ખેંચને વિસ્તૃત પ્રકારની ખેંચ કહેવામાં આવે છે. અને બીજા પ્રકારની ખેંચ કે જે આંશિક પ્રકારની ખેંચ એને કહે છે, કે જેમાં કઈ જગ્યાએથી આ ખેંચ ઉદ્ભવે છે એની ઉપર આધાર રાખે છે. જેમ કે ટેમ્પોરલ લોબ એપિલેપ્સી નામનો એક રોગ છે કે જેમાં કોઈ એક જગ્યાએથી ટેમ્પોરલ લોબ નામની જગ્યાએથી ખેંચ ઉદ્ભવે છે. તો એમાં પેટમાં ગડબડ થવી, અજાણી જગ્યાએ હોવાનો આભાસ થવો, ઘણી વખત જાણીતી જગ્યાએ અજાણી લાગે એવું થાય, પછી હાથ પગના અવનવા હાવભાવ થવા, ચેનચળા કરે, અગડમ બગડમ બોલ્યા કરે, લવારી કરી શકે, આ બધા એના લક્ષણો જોવા મળે છે. ઘણી વખત ખાલી વ્યક્તિ ભાન ભૂલી જાય કે પછી એ વખતના એપિસોડ જે થયો હોય એની યાદશક્તિ ભૂલી જાય, એવું પણ ઘણી વખત થતું હોય છે. અને ઘણી વખત એક જ હાથથી કે એક જ પગથી ખેંચ ચાલુ થાય, જેને પાર્શિયલ સીઝર્સ કહેવાય છે, ફોકલ સીઝર્સ કહેવાય છે, કે એક જ હાથથી ચાલુ થશે અને પછી આખા શરીરમાં એ ખેંચ ફેલાશે, જેને ફોકલ સીઝર કહેવાય. અને પછી સેકન્ડરીલી જનરલાઇઝ થાય એટલે વિસ્તૃત પ્રકારની ખેંચમાં
એનું રૂપાંતર થતું હોય છે. બિલકુલ. એટલે આ પ્રકારની અલગ અલગ વિવિધ એની લક્ષણોની એમાં જાણકારી મળે છે. અલગ અલગ દર્દીઓમાં જે લક્ષણો છે તે પણ અલગ અલગ એ જોવા મળતા હોય છે. બિલકુલ. ડૉક્ટર અમિત, આપને પૂછવા માંગીશું, જે એપિલેપ્સી થવાના મુખ્ય કારણો કયા કયા છે? વેલ, નોર્મલી એપિલેપ્સી થવાના મેઇન કારણોમાં 70 થી 75% ખેંચ એ ઇડિયોપેથિક હોય છે, જેમાં કોઈ કારણ હોતું નથી. એ મગજની અંદર કોઈ અજ્ઞાત કારણસર જ્યારે વિદ્યુત તરંગો વધારે પડતા ઉત્પન્ન થાય ત્યારે પેદા થતી હોય છે. પણ 20 થી 25% કેસમાં નોર્મલી જ્યારે બાળક નાનો હોય, જન્મે ત્યારે એને બ્રેનની અંદર ઓક્સિજન ન મળવાને કારણે, અથવા તો એ જો બરાબર ધાવણ ના લેતો હોય અને એને કારણે ગ્લુકોઝ ન મળે, એને કારણે ડેમેજ થઈ જતું હોય છે અને પાછલી ઉંમરે ખેંચ આવતી હોય છે. બાળકોમાં કોમનલી ફિબ્રાઇલ સીઝર, કે જે ખાલી તાવ આવે એ વખતે જ આવે ખેંચ, એ જ્યારે આવે ત્યારે બ્રેનના અમુક ચોક્કસ ભાગમાં ડેમેજ થઈ જાય અને એ મોટી ઉંમરે 13, 14 વર્ષ, 20 વર્ષની ઉંમર પછી ખેંચ પેદા કરી શકે છે. આ સિવાયના કારણોમાં બ્રેનની અંદર કોઈ ઈજા થવી, જેમ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ, બ્રેનની અંદર ચેપ, મેનિન્જાઇટિસ થવો, બેક્ટેરિયાને કારણે, ટીબીને કારણે કે વાયરસને કારણે, આ બધા કારણે બ્રેન ડેમેજ થાય અને એને કારણે ખેંચ આવતી હોય છે. બ્રેનની અંદર હેમરેજ, સ્ટ્રોક, એટલે કે બ્રેનની અંદર જ્યારે રક્તસ્રાવ ઘટી જાય અને ઇન્ફાક્ટ થાય એ વખતે પણ ઘણી વખત ખેંચ આવતી હોય છે. ઘણી વખત અમુક પ્રકારની દવાઓ લેવાને કારણે ખેંચ આવે, જેમ કે સામાન્ય તાવ આવ્યો હોય અને આપણે ક્વિનોલોન્સ નામની દવાઓ શરદી ખાંસીમાં જે કોમનલી વપરાય છે એ લેવામાં આવે ત્યારે અમુક ચોક્કસ વર્ગના વ્યક્તિઓને એમાંથી ખેંચ ઉત્પન્ન થઈ શકતી હોય છે. આલ્કોહોલનું સેવન કરવાથી પણ ખેંચ આવી શકે અને જે દર્દી રેગ્યુલર આલ્કોહોલ લેતો હોય અને સડન આલ્કોહોલ બંધ કરી દે તો પણ ખેંચ આવતી હોય છે. ઘણી વખત દર્દીને ઊંઘની દવાઓ લેવાની ટેવ બહુ હોય, એ અલ્પ્રાઝોલામ કે એવી કોઈ દવાઓ 10-15 રોજની ખાતા હોય અને સડન વિડ્રો કરી નાખે દવા, તો ડ્રગ વિડ્રોઅલ સીઝર્સ પણ આવી શકે. આમ એપિલેપ્સી થવાના ઘણા બધા કારણો છે, પણ મોટાભાગના દર્દીઓ કે જે યંગ એજે આવતા હોય કે એડલ્ટ એજે આવતા હોય, એ લોકોમાં 70 થી 75% કોઈ સ્પેસિફિક કારણ જોવા મળતું નથી. ખાલી 20 થી 25% દર્દીઓમાં જ એનું સ્પેસિફિક કારણ પકડી શકાય છે. બિલકુલ. અને એટલા માટે જ જે સાચી વાતથી વાકેફ થવું વાય અંગે કે ખેંચ અંગે તે પણ અત્યંત આવશ્યક છે, ખૂબ જ જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર કૃણ, આપને પૂછવા માંગીશું, ખાસ કરીને આ રોગ અંગે સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ એ પ્રચલિત છે, જેના કારણે લોકો ખોટા માર્ગે દોરાય છે અથવા તો ન ભરવા જોઈએ તેવા પગલાં ભરી બેસે છે. ત્યારે આ ગેરમાન્યતાઓ સામેની સચ્ચાઈ શું છે તે આપ જણાવશો? એપિલેપ્સી આમ જોવા જોઈએ તો મનુષ્ય શરીરના જેટલા પણ રોગો અત્યાર સુધીના છે એમાં કદાચ સૌથી વધારે જેના વિશે ગેરમાન્યતાઓ પ્રચલિત છે એ પ્રકારનો એક રોગ છે. જી. સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે એપિલેપ્સી એક કલંકિત રોગ છે, એના શાપિત રોગ છે, પૂર્વજન્મના કર્મોને લીધે અથવા તો કોઈ વળગાડને લીધે થતો રોગ છે, જે સદંતર ખોટું છે. એપિલેપ્સી એ અન્ય પ્રકારના જે રોગો મગજના જોવા મળે છે એ જ પ્રકારનો એક મગજનો ન્યુરોલોજીકલ રોગ છે, એ કોઈ વળગાડનો રોગ નથી. પહેલી વાત તો એ. બીજી વાત એ કે આ રોગની કોઈ દવા નથી. આ રોગથી જે વ્યક્તિને અસર છે આ રોગની, એ વ્યક્તિ જિંદગીમાં કોઈ કશું કરી ન શકે, એને હંમેશા દવાઓ લેવી પડે, જિંદગીભર દવાઓ લેવી પડે અને ખેંચનો કોઈ જ કંટ્રોલ ન આવે એવી જાણકારી પણ પ્રવર્તે છે કે જે ખોટી છે. બિલકુલ. બીજું કે આ રોગના દર્દીઓને જ્યારે છોકરા છોકરીઓને સગપણ કરવામાં બહુ જ તકલીફ પડતી હોય છે. આ રોગ મટી શકે એવો બીજા રોગો જેવો જ સામાન્ય રોગ છે કે જેમાં એવું કંઈ જરૂર નથી કે સગપણ ન થઈ શકે અથવા ન કરવું જોઈએ. આ રોગની પ્રોપર યોગ્ય પ્રમાણે સારવાર કરવામાં આવે તો એ રોગનો કંટ્રોલ ઘણો ખરો થઈ શકે એવો હોય છે અને લાંબા સમય માટે અને જિંદગીભર માટે એ રોગ કાબૂમાં રાખી શકાય એવો રોગ છે. માત્ર અને માત્ર 5 થી 7% કેસમાં જ આ રોગનો કંટ્રોલ સારો રહેતો નથી. બાકી બધા દર્દીઓમાં યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો રોગનો કંટ્રોલ ઘણો સારો રહેતો હોય છે. બિલકુલ. તો ખૂબ જ મહત્વની વાત આપણે કરી કે જો યોગ્ય સારવાર મળી રહે તો ચોક્કસથી તેનું નિદાન એ શક્ય છે જીવનભર માટે. આ બંને ડૉક્ટર તમારી સાથે આગળ પણ જોડાયેલા રહેશો. હાલ સમય છે બ્રેકનો. દર્શક મિત્રો, આધારસ્તંભમાં હાલ રોકાઈશું બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ આપણે વાકેફ કરીશું કે એપિલેપ્સી રોગની તપાસ કઈ રીતે શક્ય બને છે. તેથી આપ જોતા રહો અમારી વિશેષ રજૂઆત.
આરોગ્યના આધારસ્તંભમાં આપનું પુનઃ સ્વાગત. આપણે વાત કરી રહ્યા છીએ વાયની અત્યાધુનિક સારવાર અંગે. ડૉક્ટર અમિત, આપને પૂછવા માંગીશ કે જે એપિલેપ્સી રોગ છે તેની તપાસ કઈ રીતે થઈ શકતી હોય છે તે આપ સમજાવશો. બહુ જ સરસ સવાલ કર્યો તમે. એપિલેપ્સી રોગની તપાસમાં સૌથી અગત્યની વસ્તુ છે જેણે ખેંચ જોઈ હોય એની સાથેનું ઇન્ટ્રોડક્શન, એનો ઇન્ટરવ્યૂ કરવો પડે કે ખેંચ કેવી રીતે ઉત્પન્ન થઈ, શું થયું. કેમ કે ઘણી વખત દર્દી બેહોશ થઈ જાય એટલે દરેક જણ એને ખેંચ આવી કરીને લઈ આવે, પણ જેણે જોયું હોય, જે આઈ વિટનેસ હોય, એનો ઇન્ટરવ્યૂ કરીએ અને એમાં ખબર પડે આપણને કે કયા પ્રકારની ખેંચ છે અને ખરેખર એ ખેંચ છે કે ખેંચ જેવા લાગતા બીજો ભળતો કોઈ રોગ છે. આ રોગની તપાસ માટે સૌથી અગત્યની વસ્તુ હું દર્શક મિત્રોને કહીશ, જ્યારે પણ આવું કંઈ જો જુઓ તો સૌથી પહેલાં દર્દીને તો સાચવવાનો, પણ કોઈ એક જણ જો એની જોડે એને જે ખેંચ આવે છે એનો એક વિડીયો ઉતારી લે તો એ સારામાં સારું કામ થશે. કેમ કે અમે જો વિડીયો જોઈએ તો અમને તરત જ ખબર પડે કે આ ખેંચ છે કે ખેંચ જેવા ભળતો કોઈ બીજો રોગ છે. બિલકુલ. એક વખત એ નક્કી થાય હિસ્ટ્રી પરથી કે ભાઈ દર્દીને ખેંચ છે, પછી એની તપાસ માટે અમુક સિમ્પલ બ્લડ રિપોર્ટ, જેમ કે બોડીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા ખનિજ તત્વોનું, પોષણ તત્વોનું પ્રમાણ જાણવું પડે. ઘણી વખત શુગર ઘટવાને કારણે ખેંચ આવતી હોય તો એનું પ્રમાણ જાણીએ તો આપણને અંદાજ આવે. પ્લસ બ્રેનનો ગ્રાફ, જેમ હાર્ટ એટેક આવે ને આપણે હૃદયનો કાર્ડિયોગ્રામ કરીએ, એમાં બ્રેનનો એટેક છે એટલે બ્રેનનો કાર્ડિયોગ્રામ કરવો પડે, જેને EEG કહેવાય. અને મેઇનલી આ બધા ખેંચના દર્દીઓમાં સૌથી અગત્યનો રિપોર્ટ છે MRI બ્રેન. અને એમાં સ્પેસિફિક પ્રોટોકોલ સાથે જો MRI કરવામાં આવે તો ખેંચનું દર્દ અને તેનું નિદાન આવશ્યક રીતે થઈ શકે છે. ઘણી વખત અમારે પેટ અથવા તો સ્પેક્ટ નામના રિપોર્ટની પણ ખેંચના નિદાન માટે જરૂર પડતી હોય છે. જી, તો દરેક દર્શક મિત્રોએ પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. વાત આપે કરી કે જો જે તે વ્યક્તિને વાયની બીમારી છે તેનો વિડીયો ઉતારી લેવામાં આવે વાય આવતા સમયનો, તો ચોક્કસથી આ ડૉક્ટરને પણ મદદરૂપ થઈ શકે છે યોગ્ય નિદાન એ નક્કી કરવાની અંદર. બિલકુલ. ડૉક્ટર કૃણાલ, આપને ખૂબ જ મહત્વનો સવાલ પૂછવા માંગીશું કે શું આ રોગ મટી શકે અને તેની દવાઓ વિશે પણ આપ થોડી જાણકારી આપશો. આ રોગ આમ તો લાંબા સમય સુધી ચાલે એવો રોગ હોય છે, જેને એપિલેપ્સી આપણે કહીએ તો. જી. હવે આ રોગની દવા આપણે લાંબી ચાલતી હોય છે, ઓછામાં ઓછા 3 વર્ષ તો દવા લેવાની જરૂર પડતી હોય છે આ રોગમાં. આ રોગમાં મટી શકે પણ લાંબા સમય સુધી દવા લેવી પડે, પછી મટતી હોય છે. અને ઘણી વખત લોંગ ટર્મ માટે દવા ચાલુ રાખવી પડતી હોય છે. અને 5 થી 7% કેસમાં જ આ રોગની દવા કદાચ જિંદગીભર લેવાની જરૂર પડતી હોય છે. હવે આ રોગની દવાઓ ઘણી બધી આવેલી છે અને નવી દવાઓ આવતી રહે છે. આશરે અત્યારે જોવા જઈએ તો 8 થી 10 દવાઓ તો ઓલરેડી અત્યારે અમે વાપરતા હોઈએ છીએ. બરાબર. જેમાં દર્દીની તાસીર પ્રમાણે, ખેંચની પ્રકાર પ્રમાણે, ખેંચની કયો પ્રકાર છે એની ઉપર દવા અમે નક્કી કરતા હોઈએ છીએ. ઘણી વખત 2 અથવા વધારે દવાઓની પણ જરૂર પડતી હોય છે ખેંચને કંટ્રોલ કરવા માટે. એમાં કાર્બામેઝેપિન, ઓક્સકાર્બાઝેપિન, લેવેટેરાસિટામ, સોડિયમ વેલ્પ્રોએટ, ક્લોબાઝામ, ફેનિટોઇન, ફિનોબાર્બિટોન, આ બધી દવાઓ મુખ્યત્વે અમે વાપરતા હોઈએ છીએ. બીજી નવી દવાઓમાં પણ હવે આવી છે, જેમાં લેકોસામાઇડ હોય છે, બીજી બ્રિવારાસિટામ, એક્સએસલી કાર્બાઝેપિન દવા પણ નવી આવી છે. અને ઘણી બધી દવાઓ આવી રહી છે, જેમ કે પેરામ્પેનેલ. આ દવાઓ મેં કહ્યું એ પ્રમાણે દર્દીની તાસીર પ્રમાણે, દર્દીની ઉંમર પ્રમાણે, અને ઘણી વખત અમુક દવાઓ અમે મહિલાઓમાં નથી આપતા, જે દવાઓ અમુક હોય છે કે જે અમે નથી વાપરતા હોતા. બિલકુલ. પણ પ્રોપર દવાઓનું સિલેક્શન કર્યા પછી એ દવાનો પ્રોપર ડોઝ સિલેક્ટ કરવો એ બધું એક કળા છે, મેડિકલ કળા કહેવાય, જે અમે એને યુઝ કરતા હોઈએ છીએ. બિલકુલ. તો ડૉક્ટરની અવેરનેસ પણ ખૂબ જ અગત્યની બની જાય છે, કેમ કે કઈ રીતની દર્દીની તાસીર છે તે સમજીને પછીથી જે તે દવા તે પ્રિફર કરવામાં આવતી હોય છે. એટલે ડૉક્ટર પણ ખૂબ જ માહિતગાર હોય કે અનુભવી હોય તો એટલું દર્દીને ઝડપથી સારવાર અને ચોક્કસ નિદાન પણ એ મળી શકે છે. ડૉક્ટર અમિત, આપને પૂછવા માંગીશું કે જ્યારે આ પ્રકારનો રોગ એ સ્ત્રીઓમાં હોય અને તેમાં પણ ગર્ભાવસ્થા કહીએ તે દરમિયાન કોઈ તકલીફ પડી શકે છે આ રોગને કારણે? નોર્મલી મોટાભાગની સ્ત્રીઓમાં જો એપિલેપ્સી હોય તો એ દવાઓ ચાલુ રાખી અને પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકે છે. અમુક સ્પેસિફિક દવાઓ જેમ કે ફિનોબાર્બિટોન, ફિનિટોઇન અને વાલ્પ્રોએટ, આ નોર્મલી જ્યારે એપિલેપ્સીનું પ્લાન કરતા હોય એ પહેલાં બંધ કરવાની હોય.
અને એને સેફ દવાઓ જેમ કે લેવિટેરાસિટામ, લેમોટ્રિજિન, આ 2 દવા એપિલેપ્સીમાં બહુ જ સેફ છે, તો એના ઉપર શિફ્ટ કરવું જોઈએ. નોર્મલી આ દવાઓ જ્યારે શિફ્ટ કરીએ આપણે તો જે સ્ત્રીની ડિલિવરી હોય, પ્રેગ્નન્સી હોય, એનું રિસ્ક બીજા સ્ત્રીઓ નોર્મલ જે સ્ત્રી હોય એના જેટલું જ થઈ જતું હોય છે. પણ છતાં 3.5 મહિનાની જ્યારે પ્રેગ્નન્સી થાય ત્યારે અમુક સ્પેસિફિક પ્રકારની સોનોગ્રાફી કરાઈ અને ટ્રિપલ માર્કર નામનો સ્ટડી આવે છે, બ્લડ રિપોર્ટ છે, જેમાં બાળક તંદુરસ્ત છે, એનો માનસિક વિકાસ કેવો છે એ અમે 3.5 મહિનાની પ્રેગ્નન્સી દરમિયાન જ જાણી લઈએ છીએ. અને એ રિપોર્ટ કરાવીને આપણે 100% કન્ફર્મ થઈ જઈએ કે ભાઈ દવા ચાલુ છે એ છતાં બાળકનો વિકાસ, એને કોઈ શારીરિક ખોડખાંપ પણ નથી, એનો માનસિક વિકાસ પણ વ્યવસ્થિત છે અને સ્ત્રી પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકે છે. પ્લસ પ્રેગ્નન્સી જ્યારે આવવાનો સમય હોય ત્યારે પણ દવાઓ ચાલુ રાખવામાં કોઈ નુકસાન નથી. પ્લસ આ દવાઓ બાળકને જ્યારે ફીડિંગ ચાલુ હોય ત્યારે પણ સેફલી આપી શકાય છે. એટલે નોર્મલી વાલ્પ્રોએટ, ફિનોબાર્બિટોન અને ફિનિટોઇન આ મેઇન 3 દવાઓ છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન એવોઇડ કરવી જોઈએ. એ સિવાયની બીજી ઘણી બધી દવાઓ સેફ છે, એ સેફ દવા ઉપર શિફ્ટ કરી દઈએ પેશન્ટને અને પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકાય છે. બિલકુલ. તો સ્ત્રીઓની ગર્ભાવસ્થા દરમિયાન પણ આ દવા લેવાથી કોઈ તકલીફ પડતી નથી, તેની અંદર કે તેના ગર્ભમાં રહેલા બાળકની સાથે પણ. બિલકુલ. આ બંને ડૉક્ટર્સ આગળ પણ અમારી સાથે જોડેલા રહેશો. દર્શક મિત્રો, ફરી સમય છે આરોગ્યના આધારસ્તંભમાં એક નાનકડા વિરામનો. જલ્દીથી પરત ફરીશું. આપ જોતા રહો અમારી વિશેષ રજૂઆત. વેલકમ બેક. આરોગ્યના આધારસ્તંભમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ વાયની અત્યાધુનિક સારવાર અંગે, જેની અંદર આપણે ગેરમાન્યતાઓ સામેની સચ્ચાઈ શું છે તે પણ જાણી, સાથે જ રોગ મટી શકે છે કઈ રીતે, કઈ દવાથી તે પણ જાણ્યું, અને બ્રેક પહેલાં એ પણ જાણ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્ત્રીઓની અંદર પણ દવા લેવાથી કોઈ જ પ્રકારની સમસ્યા ઊભી થતી નથી. આપણી સાથે સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર્સ પણ ઉપસ્થિત છે. ડૉક્ટર કૃણાલ, આપને પૂછવા માંગીશું, આપે સમજાવ્યું કે કઈ દવાથી રોગ મટે છે અને કઈ રીતે તેનું નિદાન થાય છે, પરંતુ ખૂબ જ મહત્વનો સવાલ જેને કારણે દર્દીઓની અંદર પણ જે અસમંજસતા જોવા મળતી હોય છે કે જે એપિલેપ્સીની દવા છે તે કેટલો સમય એ લેવાની થાય છે, લેવી પડે છે, તે અંગે આપ જણાવશો. આગળ મેં જણાવ્યું એ પ્રમાણે એપિલેપ્સીમાં દવા કરવી તો ફરજિયાત છે. દવા વગર એપિલેપ્સી કંટ્રોલમાં રહે એવા ચાન્સીસ ઓછા હોય છે. જી. એપિલેપ્સીની પ્રકાર પ્રમાણે દવાઓની જરૂર પડતી હોય છે અને જનરલી થોડા વર્ષો દવા લેવી પડતી હોય છે. અને જનરલી અમે 3 વર્ષ તો ઓછામાં ઓછી દવાઓ ચાલુ રાખતા જ હોઈએ છીએ. 3 વર્ષ પછી દવાઓ ઓછી કરવાના પ્રયત્નો થાય છે. અને જનરલી જે ઇડિયોપેથિક એપિલેપ્સી હોય છે એમાં અમે ફોલોઅપમાં દર્દી આવે, અમારી પાસે આવે ત્યારે અમે ગ્રાફ કરીએ, જરૂરી બીજા બ્લડના રિપોર્ટ્સ કરીએ, ખેંચની દવાઓની કોઈ આડઅસર થઈ રહી છે કે નહીં એ પણ જોઈએ. જે બ્લડના રિપોર્ટ્સમાં લીવરના રિપોર્ટ્સ, કિડનીના રિપોર્ટ્સ, કાઉન્ટ એ બધું અમે મોનિટર કરતા હોઈએ છીએ. પછી 3 વર્ષ સુધી જો ખેંચ એકદમ કંટ્રોલમાં રહે, ખેંચની ફ્રીક્વન્સી નહિવત થઈ જાય અથવા તો સદંતર બંધ થઈ જાય તો ધીરે ધીરે નેક્સ્ટ આવનારા 6 થી 12 મહિનામાં દવાઓ અમે ઓછી કરતા હોઈએ છીએ અથવા બંધ કરતા હોઈએ છીએ. પણ એ દરમિયાન જો ખેંચ ફરીથી આવે તો થોડી લાંબી દવા ચાલતી હોય છે. પણ અલ્ટિમેટલી અમે જોતા હોઈએ છીએ કે 90% દર્દીઓમાં ઘણા વર્ષો પછી પણ દવાઓ બંધ થઈ જતી હોય છે. અમુક પ્રકારની ખેંચ હોય છે કે જેમાં મગજમાં કોઈ વિકૃતિ હોય, પહેલાંનું માથામાં વાગેલું હોય, ઈજા થયેલી હોય, નાનપણમાં જેમ ડૉક્ટર અમિતભાઈએ કહ્યું કે નાનપણમાં ગર્ભાવસ્થા દરમિયાન કે ડિલિવરી વખતે ઓક્સિજન ઓછો થઈ જવો, ગ્લુકોઝ ઓછો થઈ જવો, કેલ્શિયમની ઉણપ થઈ જવી, એના લીધે જે બ્રેનને ડેમેજ થયું હોય, એ પ્રકારના કેસમાં જે દવાઓ ચાલતી હોય એ ઘણી લાંબી ચાલતી હોય છે. એવા કેસમાં દવાઓની સંખ્યા પણ વધારે હોય છે, પણ દવાઓથી કંટ્રોલ સારો રહેતો હોય છે. હવે બીજી પ્રકારની ખેંચ કે જેમાં મગજમાં વિકૃતિ હોય કે જે જન્મજાત હોય, જેના બીજા નામ છે ફોકલ કોર્ટિકલ ડિસ્પ્લાઝિયા, પછી ટેમ્પોરલ લોબ એપિલેપ્સી કે જેને મિઝલ ટેમ્પોરલ સ્ક્લેરોસિસ કહેવાય, કે જેમાં ટેમ્પોરલ લોબ નામનો અવયવ વિકૃત થયેલું હોય છે. તો એવા કેસમાં દવાઓ તો લેવી જ પડે છે, પણ બીજા બધા ઓપ્શન્સ એમાં હોય છે કે જે એમાં હેલ્પ કરી શકે છે. જેનામાં એક મહત્ત્વનો ઉપાય છે સર્જરી, કે જેમાં જો આ ખેંચ દવા ઉપર પણ આવતી હોય, કંટ્રોલ ન રહેતું હોય
તો સર્જરી સુધી જઈ શકાય છે. પણ એના માટે વિડીયો EEG કરાવવો પડે. 3 ટેસ્લા MRI સારી જગ્યા સારી ક્વોલિટીવાળો 3 ટેસ્લા MRI કરાવીએ છીએ અને પ્રી સર્જિકલ ઇવેલ્યુએશન થાય છે, જેમાં દવાઓ ઓછી કરીને અમે વિડીયો EEG કરીએ છીએ. વિડીયો EEGમાં ખેંચ આવે તો એની સાથે અમે વિડીયો સાથે લેતા હોઈએ કે એ ખેંચ કેવી પ્રકારની છે, ખેંચ છે કે નહીં એ પણ ખબર પડે અને ક્યાંથી ઉદ્ભવી રહી છે. કે જે MRIમાં વિકૃતિ છે એ જ જગ્યાએથી ખેંચ આવતી હોય તો અમે એ જગ્યાને ઓપરેશનથી દૂર કરી શકીએ, જેને એપિલેપ્સી સર્જરી કહેવાય. જો એપિલેપ્સી સર્જરી કરીએ તો ખેંચનો કંટ્રોલ ઘણો સારો રહેતો હોય છે. ભલે ઘણી વખત દવાઓ ચાલુ રાખવી પડે પણ ખેંચનો કંટ્રોલ ઘણા ખરા કેસમાં ખેંચ સદંતર બંધ થઈ જતી હોય છે. બિલકુલ, દવાઓ ચાલુ રાખવી પડે પણ. જી, તો સામાન્ય રીતે મિનિમમ 3 વર્ષ જેવી દવાનો કોર્સ કરવાથી આ રોગમાંથી એ બચી શકાય છે, છુટકારો મળી શકે છે. બિલકુલ. ડૉક્ટર અમિત, આપને પૂછવા માંગશું કે આ રોગમાં દવા સાથે સારવારના અન્ય પણ કયા કયા વિકલ્પો હોઈ શકે છે? નોર્મલી એપિલેપ્સીના દર્દીઓમાં મોટાભાગના દર્દીઓમાં તમે દવાથી 80 થી 90% રિઝલ્ટ મેળવી શકતા હો છો. જી. પણ જે 10 to 20% પર્સન છે કે જેને 1 જાતની, 2 જાતની, 3 જાતની, 4 જાતની દવાઓ આપો એ છતાં એની ખેંચ ચાલુ ને ચાલુ હોય તો એના માટે સારવારના બીજા વિકલ્પોની આપણે તલાશ કરવી પડે. એમાં સૌથી પહેલું જેમ કુણાલભાઈએ કહ્યું એમ સર્જિકલ ઓપ્શન. જો આપણે MRI કરીએ એમાં અંદાજ આવે કે ભાઈ મગજના કોઈ સ્પેસિફિક ચોક્કસ એક જ ભાગમાંથી ખેંચ આવે છે, જેમ કે મિઝિયલ ટેમ્પોરલ સ્ક્લેરોસિસ. એમાં મગજના નીચલા હિસ્સામાં ડેમેજ થયું અને એને કારણે વારે ઘડીએ દર્દીને ખેંચ આવતી હોય તો વિડીયો EEG કરી એ કન્ફર્મ કરીએ કે ભાઈ આ જગ્યાએથી ખેંચ આવે છે. ન્યુરોસાયકોલોજીકલ ટેસ્ટિંગ કરીને એ કન્ફર્મ કરીએ કે ભાઈ આ હિસ્સો કાઢી કાઢશું તો દર્દીને ભવિષ્યમાં કોઈ તકલીફ થવાની શક્યતા છે, જેમ કે મેમરીમાં પ્રોબ્લેમ, બોલવામાં તકલીફ, એક બાજુના હાથ પગમાં લકવાની અસર થવી, જોવામાં કોઈ તકલીફ થવી. જો આ બધા ક્વેશ્ચનનો આન્સર ના હોય તો આ દર્દીને એટલો હિસ્સો કાપી કાઢીએ તો રોગ સંપૂર્ણપણે મટી શકતો હોય છે. ઘણી વખત દર્દીનો રોગ ખરાબ હોય અને મોટી ખેંચો, જેને જનરલાઇઝ સીઝર કહેવાય, વારે ઘડીએ આવતી હોય, દર્દી ચાલતા ચાલતા પડી જતો હોય, માથામાં વાગતું હોય, દાદરા ઉપરથી પડી જતો હોય, તો આ સંજોગોમાં 2 બ્રેનને જોડતો વચ્ચેનો હિસ્સો જેને કેલોઝલ કહેવાય એને ઉપર એક ચેકો મૂકી અને 2 બ્રેનના 2 ભાગને જુદા કરી દેવામાં આવે તો જે મોટી ખેંચ છે એ ટોટલી બંધ થઈ જતી હોય અને એ નાની ખેંચમાં કન્વર્ટ થઈ જતી હોય, જેથી દર્દી પડી જવાનું, મોટી ખેંચ આવવાની, વારે ઘડીએ ઈજા થવાનું બંધ થઈ જતું હોય છે. જી. આ સિવાય અમુક સ્પેસિફિક ડેમેજ, બ્રેનની અંદર કોઈ ગાંઠ જેને કારણે ખેંચ આવતી હોય તો તમે એ ગાંઠ એટલો ભાગ કાઢીને મૂકી દો તો ખેંચ બંધ થઈ જતી હોય. બ્રેનની અંદર કોઈ નળીમાં સોજો હોય તો નળી, જેમ કે AVM, તો તમે AVM ને એમ્બોલાઇઝેશન કે બીજી કોઈ સર્જિકલ ટેકનિકથી જો કાપી કાઢો તો ખેંચ બંધ થઈ જતી હોય છે. જી, એટલે ખાસ તો 10 to 20% લોકોની અંદર સ્પેશિયલ સારવાર આપીને તેનું જે નિદાન એ કરવામાં આવતું હોય છે. બિલકુલ. આ બંને ડૉક્ટર્સ જોડે અમારી સાથે દર્શક મિત્રોને પણ વાયની અત્યાધુનિક સારવારથી વિશેષ માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, 70 થી 75% દર્દીઓમાં એપિલેપ્સીની બીમારી નાનપણથી જ થતી હોવાનું જોવા મળે છે અને તેથી જ યોગ્ય સમયની જરૂરી સારવાર સુદૃઢ ભવિષ્યનું નિર્માણ કરે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પણ અતિ આવશ્યક માહિતીથી આપને વાકેફ કરવાનો છે. આ સાથે જ રજા આપશો. નમસ્કાર.